નમસ્કાર, મારું નામ કવિતા મહેનોજ પીઠાવાલા છે. મારી ઉંમર 47 યર્સ છે અને હું નવસારીમાં રહું છું. એકચ્યુઅલી હું ઘણીવાર સ્ટડી કરતી પણ હતી કે વાંચું ત્યારે એમ થોડું મને કેન્સરનો ખ્યાલ કે આવી રીતે શરૂઆત થઈ શકે, સિમ્ટમ્સ ખ્યાલ હતા. અને જ્યારે ડાઉટ ગયો, મને બ્રેસ્ટમાં ગાંઠ જેવી લાગી એટલે મેં ડૉક્ટરને કન્સલ્ટ કર્યું. ત્યારે મેં પહેલી વાર સોનોગ્રાફી કરાવી તો એમાં કંઈ આવ્યું નહીં. પણ મને સોનોગ્રાફી માટે ડૉક્ટરે એવું કીધું હતું કે તમને જો પાછો ડાઉટ લાગે તો આપણે 2 મહિના પછી પાછી કરશું. પછી ઓગસ્ટ મહિનામાં મને પાછો ડાઉટ લાગ્યો તો 26 સપ્ટેમ્બરે હું ડૉક્ટરને મળવા ગઈ, સોનોગ્રાફી પાછી કરાવી અને ત્યારે એમને લાગ્યું કે ના છે. એટલે એમને તરત કીધું કે આપણે એક નાની થિન નીડલ બાયોપ્સી કરી દઈએ. બાયોપ્સી કરી અને પછી જ્યારે ઘરે આવી તો થોડો વખત બહુ ટેન્શન થયું. શું આવશે રિપોર્ટ, શું હશે, થોડો ડર પણ લાગ્યો. હાફ અવર સુધી તો આમ કંઈ ખબર જ નહીં પડતી હતી કે શું એકચ્યુઅલી કરવું જોઈએ. નેક્સ્ટ ડે પછી રિઝલ્ટ પોઝિટિવ આવ્યું એટલે અમે તરત જ એના પછી જે રિપોર્ટ્સ કાઢવાના હતા એ અમે લોકો કરાવવા લાગ્યા. જેવા રિપોર્ટ્સ આવવા લાગ્યા એટલે અમને ખ્યાલ આવી ગયો કે મને લેફ્ટ બ્રેસ્ટમાં કેન્સર છે, 2nd સ્ટેજનું. પછી અમે નવસારીમાં એક ડૉક્ટર પાસે ઓપિનિયન લીધો અને અમે ઇવન સુરત પહેલો ઓપિનિયન લેવા આવ્યા હતા, આનંદ હોસ્પિટલ. અમે બંને જગ્યાએ વાત કરી, અમને બંને રિપોર્ટ સેમ મળ્યા. અમને અહીંયાથી પોર્ટ ઇન્સર્ટ કરવાનું કીધું હતું. તો પછી મેં ડૉક્ટર આનંદને કોન્ટેક્ટ કર્યો. એમને પણ મને કીધું કે કંઈ વાંધો નથી, આપણે પોર્ટ ઇન્સર્ટ તરત કરી દઈએ. તરત અપોઇન્ટમેન્ટ આપી દીધી. અમે વિધિન અ વીક, મારો રિપોર્ટ આવ્યો ને 1 વીકની અંદર તો હું આવી અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ. મને પોર્ટ ઇન્સર્ટ કરી દીધો અને નોર્મલ રૂટીનમાં આવી પણ ગઈ. એના નેક્સ્ટ વીકથી જે પ્રમાણે એમને કીધું હતું એ પ્રમાણે અમે લોકોએ કેમોથેરાપી માટે ડૉક્ટર અંકિત પટેલને કોન્ટેક્ટ કર્યો. પછી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો હું ઇવન ડૉક્ટર આનંદને ફોન કરું કે મેસેજ કરું તો ડૉક્ટર આનંદ મને તરત જ સજેશન્સ આપે. એ પ્રમાણે હું ફોલો કરતી. એટલે મેં દવા મને ઓછી લેવી પડી પણ મારી પોઝિટિવિટીના લીધે કીમો એકદમ સારી રીતે પૂરા થયા. પછી ડૉક્ટર આનંદે કીધું હવે આપણે સર્જરી લેશું. એટલે 21 માર્ચે અમારી સર્જરી થઈ ને 23rd મોર્નિંગમાં ડિસ્ચાર્જ લઈ લીધો અને પછી ડ્રેસિંગ ને આ તે પણ બહુ સ્મૂથ ગયું. સર્જરી પછી રૂટીનમાં હું ધીરે ધીરે આવવા પણ લાગી. એના પછી મારું રેડિયેશન સ્ટાર્ટ થયું અને 28 ડેઝનું મેં રેડિયેશન પૂરું કર્યું. 3rd જૂને મારું રેડિયેશન પત્યું અને 10th જૂને મેં સ્કૂલ જોઈન કરી દીધી, બેક ટુ વર્ક નોર્મલી. અને અત્યાર સુધીમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો. ખાલી એક વસ્તુ છે, જો આપણને થોડી આઈડિયા આવે તો ગભરાયા વગર પહેલાં કન્સલ્ટેશન માટે જતું જ રહેવું જોઈએ. વેઇટ નહીં કરવી જોઈએ, કારણ કે જેટલું તરત સ્ટાર્ટ કરી દે ટ્રીટમેન્ટ એટલું ઘણું સારું પડે. એટલે એકદમ નોર્મલ લાઈફ જીવતી હતી એવી રીતે જ રહેતી હતી. ટ્રીટમેન્ટ ખાલી બરાબર કરતી, ફૂડનું ધ્યાન રાખતી. સ્વાદ નહીં હતો તો પણ ફૂડ ખાઈ લેતી કે મારે ખાવાનું છે કારણ કે મારે ફાઇટ કરવાની છે. એવું નહીં કે મેં સાઈડ પર મૂકી દીધું હતું, કારણ કે જો દરિયા વગર આપણે ફાઇટ કરીએ અને વિલ પાવર સ્ટ્રોંગ હોય તો કંઈ થાય નહીં. એકદમ ઇઝીલી તમે આ ફેઝમાંથી પાસ થઈ શકો. અને મારો મેસેજ છે કે જો તમને કેન્સર હોય તો એમાં ગભરાવાની જરૂર નથી. તમે થોડું વિલ પાવર સ્ટ્રોંગ રાખશો તો તમે એમાંથી આરામથી નીકળી જશો. બસ ખાલી તમારે ટ્રીટમેન્ટ જે ડૉક્ટર કહે છે ફોલો કરવાની. મેં આખી ટ્રીટમેન્ટ મારી પૂરી કરી અને હું મારા નોર્મલ રૂટીનમાં પણ આવી ગઈ છું. થેન્ક યુ.